નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 5. મિત્રો, આજે આપણે કાટખૂણા, સરળ કોણ અને સંપૂર્ણ કોણ વિશે અભ્યાસ કરવાના છીએ. એ પહેલા આપણે થોડીક જાણકારી મેળવી દઈએ. આપણી મુખ્ય 4 દિશાઓ છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ અને પૂર્વની વિરુદ્ધમાં પશ્ચિમ દિશાઓ આવેલી છે. અહીં મેં એક આકૃતિ દોરેલી છે કે જેમાં 4 દિશાઓનું વર્ણન કરવામાં આવેલું છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે મિત્રો, ખાસ અહીંયા દિશાઓને ધ્યાનમાં લેવાનું છે અને ઘડિયાળને પણ ધ્યાનમાં લેવાની છે. સૌપ્રથમ દિશાને આપણે સમજીએ કે ક્યારેક હું તમને એમ કહું છું અથવા તો હું એમ કહું છું કે ઉત્તર દિશામાંથી પૂર્વ દિશામાં જવા માટે મારે એક કાટખૂણા જેટલું ફરવું પડે છે. હું મારું મોઢું ઉત્તર દિશામાં રાખી અને પૂર્વ દિશામાં જવું હોય તો મારે એક કાટખૂણા જેટલું ફરવું પડે છે. એટલે કે ઉત્તર દિશામાં હોઉં અને મારે પૂર્વ દિશામાં જવું હોય તો મારે આટલું અંતર કાપવું પડે છે. એટલે કે એક કાટખૂણા જેટલું અંતર કાપવું પડે છે. હવે એવી જ રીતે હું તમને એમ કહું કે પૂર્વ દિશામાંથી મારે દક્ષિણ દિશા તરફ જવું હોય તો મારે એક કાટખૂણા જેટલું અંતર કાપવું પડે છે. આ પૂર્વ દિશા છે. પૂર્વ દિશાથી મારે દક્ષિણ દિશા તરફ જવું હોય, દક્ષિણ દિશાએ જવું હોય તો મારે એક કાટખૂણા જેટલું અંતર કાપવું પડે છે. એટલે કાટખૂણા શું છે એની ખબર પડે. કાટખૂણો એટલે 90 અંશ, એટલે કે 90 અંશ. આપણે કાટખૂણો કે છે ઉત્તર દિશાથી પૂર્વ દિશા તરફ જવું હોય તો એક કાટખૂણા જેટલું અંતર કાપવું પડે છે. એવી રીતે પૂર્વ દિશામાંથી દક્ષિણ દિશામાં જવું હોય તો એક કાટખૂણા જેટલું ફરવું પડે. દક્ષિણ દિશામાંથી પશ્ચિમ દિશામાં જવું હોય તો એક કાટખૂણા જેટલું અંતર કાપવું પડે છે. એવી રીતે પશ્ચિમ દિશાથી ઉત્તર દિશા તરફ જવું હોય તો એક કાટખૂણા જેટલું અંતર કાપવું પડે છે. આ કાટખૂણાની વાત થઈ મિત્રો. એવી રીતે બાજુમાં મેં આકૃતિ દોરેલી છે જેમાં ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ ટૂંકમાં લખ્યું છે. એટલે હવે તમને એમ પૂછવામાં આવે કે પૂર્વ દિશાથી દક્ષિણ દિશા તરફ જવા માટે કેટલા કાટખૂણાની જરૂર પડે છે? તો પૂર્વ દિશામાંથી દક્ષિણ દિશામાં જવા માટે એક કાટખૂણાની જરૂર પડે છે. તો હું અહીંયા એમ કહું છું કે ઉત્તર દિશાથી પૂર્વ દિશામાં જવા માટે કેટલાની જરૂર પડી? ઉત્તર દિશાથી પૂર્વ દિશામાં જવા માટે એક કાટખૂણાની જરૂર પડે છે. એને આપણે શું કહીએ છીએ? કાટખૂણો કહીએ છીએ. હવે મિત્રો, સરળ કોણ તમને ગમે તે રીતે પૂછી શકે કે દક્ષિણ દિશાથી પશ્ચિમ દિશા તરફ જવા માટે કેટલા કાટખૂણાની જરૂર પડે? તો એક કાટખૂણાની જરૂર પડે. ઉત્તર દિશાથી પૂર્વ દિશામાં જવા માટે કેટલા કાટખૂણાની જરૂર પડે? તો મિત્રો એક કાટખૂણાની જરૂર પડે. કાટખૂણા એટલે ફક્ત આટલો જ ભાગ ફરે એને આપણે કાટખૂણા કહીએ છીએ. અહીંથી અહીંયા સુધી આવ્યા, આ ખૂણો કેટલાનો થયો? 90 ડિગ્રીનો થયો. તો આપણે એને કહીએ છીએ કાટખૂણા જેટલો ફર્યો કહેવાય. એના પછી સરળ કોણ વિશે અભ્યાસ કરીએ. તો હું તમને એમ કહું છું કે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ જવા માટે મારે 2 કાટખૂણા જેટલું અંતર કાપવું પડે છે, જેને હું એક સરળ કોણ કહું છું. હવે મારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ જવું હોય તો આ એક કાટખૂણો, એના પછી આ બીજો કાટખૂણો, એમ ટોટલ 2 કાટખૂણા જેટલું અંતર કાપું છું ત્યારે મને એક સરળ કોણ મળે છે. એટલે હું ખાસ અહીંયા કહેવા માંગુ છું કે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ જવા માટે જે ખૂણો બને છે એ ખૂણાને આપણે સરળ કોણ તરીકે ઓળખીએ છીએ. ઉત્તરથી ડાયરેક્ટ આપણે દક્ષિણ એક સીધી લીટી સ્વરૂપે આપણને જે મળે છે જેને આપણે શું કહીએ છીએ? સરળ કોણ કહીએ છીએ. એવી જ રીતે પૂર્વથી પશ્ચિમ તરફ જવું હોય તો એક સરળ કોણ જેટલું આપણે પરિભ્રમણ કરવું પડે છે. હવે હું અહીંથી પૂર્વથી મારે જવું છે પશ્ચિમ સુધી તો એક સરળ કોણ જેટલું ફરું છું. અને એક સરળ કોણ બરાબર કેટલા કાટખૂણા થાય? એક આ કાટખૂણો અને એક આ કાટખૂણો, એટલે કે 2 કાટખૂણા જેટલું હું પરિભ્રમણ કરું છું. એટલે સરળ કોણ એટલે કે કેટલો થાય? ખૂણો
આ ખૂણો કેટલાનો થયો 180 નો થાય એટલે કે ઊભી લીટી થાય અને બે કાટખૂણા આની અંદર સમાવેશ થઈ જાય છે. એક સરળ કોણ બરાબર બે કાટખૂણા જેટલું આપણે ફરીએ છીએ. તો આ બાજુ આપણે લખવું હોય ઉત્તર દિશાથી ગમે તે દિશા તમે લઈ શકો છો, પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ જવા માટે અથવા તો ઉત્તરથી દક્ષિણ જવા માટે અથવા તો દક્ષિણથી ઉત્તર જવા માટે. આપણે તો ફક્ત સમજવાનું છે મિત્રો કે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ આવીએ છીએ એટલે કે એક સરળ કોણ જેટલું આપણે એ ફરીએ છીએ. તો ઉત્તરથી દક્ષિણ તરફ આવીએ છીએ તો એક સરળ કોણ જેટલું ફરીએ છીએ. તો કેટલું ફરીએ છીએ આપણે? એક સરળ કોણ જેટલું ફર્યા છીએ. હવે એક સરળ કોણ બરાબર કેટલા કાટખૂણા થાય? આ તો એક કાટખૂણો હતો, એવા તો કેટલા થયા અહીંયા? એક અને એક આ બે. તો એક સરળ કોણ બરાબર લખવું હોય તો શું લખી શકાય? બે કાટખૂણા લખી શકાય. હા, લખી શકાય. એક સરળ કોણ બરાબર કેટલા કાટખૂણા? તો એક સરળ કોણ બરાબર બે કાટખૂણા લખી શકાય, કારણ કે એક આ કાટખૂણો અને એક આ કાટખૂણો બે કાટખૂણા જેટલું ફરે છે. તો ખાસ મિત્રો સરળ કોણ એટલે એક સીધી લીટી જેટલું ફરક. એક સીધી લીટી અહીંથી શરૂઆત કરીને પાછો એક આવે તો એક સરળ કોણ ફરે છે એવું આપણે કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? સરળ કોણ. અને સરળ કોણનો ખૂણો કેટલો હોય છે? 180 હોય છે. અહીંયાનો કેટલો હતો? કાટખૂણાનો 90. સરળ કોણ એટલે કે 180 અંશ ફરે છે. એક સીધી લીટી જેટલું ફરે એટલે કે સરળ કોણ જેટલું ફરે છે. એના પછી સંપૂર્ણ ખૂણો કોને કહેવાય? હું તમને એક પ્રશ્ન પૂછું કે ઉત્તર દિશાથી પાછું શરૂઆત કરીએ છીએ અને ઉત્તર દિશા સુધી આવીએ છીએ તો આપણે જે પરિભ્રમણ કરીએ છીએ અથવા જે ફરીએ છીએ એને આપણે એક સંપૂર્ણ ખૂણા તરીકે ઓળખીએ છીએ. જેમ કે હું ઉત્તરથી શરૂઆત કરું છું અને પાછો ઉત્તર સુધી મારે આવવું છે તો આખું એક રાઉન્ડ મારે પૂરું કરવું પડે. એટલે કે ઉત્તરથી પૂર્વ, પૂર્વથી દક્ષિણ, દક્ષિણથી પશ્ચિમ ને પશ્ચિમથી પાછું ઉત્તર સુધી આવવા માટે આખો એક રાઉન્ડ મારે મારવો પડે. એટલે કે એક આખું વર્તુળ જેટલું મારે ફરવું જોઈએ. એટલે આપણે એને શું કહીએ છીએ? સંપૂર્ણ ખૂણો. આખે આખો ખૂણો, સંપૂર્ણ કોણ આપણે એને તરીકે ઓળખીએ છીએ. તો ઉત્તર દિશાથી પાછું ઉત્તર દિશા તરફ જવા માટે કેટલું પરિભ્રમણ કરીએ છીએ? તો એક સંપૂર્ણ ખૂણા જેટલું પરિભ્રમણ કરીએ છીએ, અથવા તો એને એક પરિભ્રમણ પણ કહેવામાં આવે છે. ઉત્તરથી પાછા આપણે ઉત્તર તરફ આવી ગયા એટલે કે એક પરિભ્રમણ આપણે ફર્યા છીએ. અથવા તો બીજો પ્રશ્ન એમ પૂછાય કે પૂર્વથી પાછા પૂર્વ સુધી આવવા માટે આપણે કેટલું અંતર કાપીએ છીએ? તો પૂર્વથી પાછા પૂર્વ સુધી આવવા માટે એક સંપૂર્ણ ખૂણા જેટલું અંતર કાપીએ છીએ. એવી રીતે દક્ષિણ માટે કે દક્ષિણ દિશાથી શરૂઆત કરી અને પાછું દક્ષિણ દિશા સુધી આવવું હોય તો એક સંપૂર્ણ કોણ જેટલું મારે ફરવું પડે છે. એવી રીતે પશ્ચિમ માટે પણ. એટલે કે ઉત્તર દિશાથી શરૂઆત કરું અને પાછો મારે ઉત્તર દિશા સુધી પહોંચવા માટે એક આખો ખૂણો ફરવો પડે છે, જેને આપણે સંપૂર્ણ કોણ કહીએ છીએ. એને શું કહેવાય? સંપૂર્ણ કોણ અથવા તો સંપૂર્ણ ખૂણો પણ કહેવામાં આવે. કોણને આપણે ખૂણો પણ કહીએ છીએ અથવા તો સંપૂર્ણ ખૂણો પણ કહીએ છીએ. તો ઉત્તરથી પાછું ઉત્તર આવવા માટે આખું એક રાઉન્ડ આપણે ફર્યા તો એક આખો રાઉન્ડ થયો એને આપણે સંપૂર્ણ ખૂણો કહીએ છીએ. હવે સંપૂર્ણ ખૂણો એટલે કેટલા ખૂણાઓ અંદર કાટખૂણા આવે? તો મારે ઉત્તરથી પાછું ઉત્તર આવવા માટે કેટલા કાટખૂણાની જરૂર પડી? એક આ કાટખૂણો, એક આ કાટખૂણો, એક આ કાટખૂણો અને એક આ કાટખૂણો. એમ ટોટલ 4 કાટખૂણાએ એક સંપૂર્ણ કોણ બને છે. તો મારે સંપૂર્ણ કોણમાં લખવું હોય તો એક સંપૂર્ણ કોણ બરાબર કેટલા કાટખૂણા? તો 4 કાટખૂણા કહેવાય. ઉત્તરથી પાછો ઉત્તર સુધી જવા માટે 1, 2, 3 અને 4 કાટખૂણા જેટલું ફરવું પડે. બીજા ભાષામાં આપણે કહી શકીએ એક સંપૂર્ણ કોણ ફરવા માટે કેટલા કાટખૂણાની જરૂર પડે? 4. 4 કાટખૂણા ફરીએ એનો મતલબ શું થાય? એક સંપૂર્ણ કોણ ફરીએ છીએ. હવે આપણે સંપૂર્ણ કોણને સરળ કોણની ભાષામાં લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો હું ઉત્તરથી દક્ષિણ તરફ આવું છું એટલે એક સરળ કોણ બને છે. દક્ષિણથી પાછો ઉત્તર તરફ જઉં છું એટલે બીજો સરળ કોણ બને છે. એટલે કે ઉત્તરથી પાછો ઉત્તર જવા માટે મારે 2 સરળ કોણ જેટલું ફરવું પડે છે. તો આપણે સરળ કોણની ભાષામાં લખવું હોય તો 2 સરળ કોણ આપણે લખી શકીએ છીએ.
એટલે કે એક સંપૂર્ણ કોણ બરાબર 4 કાટખૂણા અથવા તો એક સંપૂર્ણ કોણ બરાબર 2 સરળ કોણ આપણે લખી શકીએ છીએ. એટલે કે 2 સરળ કોણને ભેગા કરું, ઉત્તરથી દક્ષિણ એક સરળ કોણ, દક્ષિણથી ઉત્તર એટલે કે બીજો સરળ કોણ, 2 સરળ કોણને ભેગા કરું તો આખો એક સંપૂર્ણ કોણ બની જાય છે. ખાસ મિત્રો આકૃતિ ઉપરથી ઘણા બધા એવા પ્રશ્ન પૂછાઈ શકે એવા છે. બીજી એક વાત કરવાની છે કે આપણને કોઈ વખતે પ્રશ્ન એમ પૂછાય કે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ આવવા માટે કેટલા કાટખૂણાની જરૂર પડે? તો ઉત્તરથી દક્ષિણ દિશા આવવા માટે 1 અને આ એક 2 એમ 2 કાટખૂણાની જરૂર પડે. તો આવા પ્રશ્નો પણ પૂછાતા હોય છે. અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, ઘડિયાળની દિશા અને ઘડિયાળના કાંટાની દિશા અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. ઘડિયાળનો કાંટો હંમેશા આ દિશામાં ફરતો હોય છે અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે કે આ બાજુ. ઘડિયાળનો કાંટો આમ જ ફરતો હોય છે, હંમેશા આમ જ ફરતો હોય છે, પણ એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કે તો આપણે ખાસ એ સમજવાનું છે. ક્યારેક તમને એવો પ્રશ્ન પૂછે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પશ્ચિમ જવા માટે કેટલા કાટખૂણાની જરૂર પડે છે? તો ઉત્તરથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, ઘડિયાળનો કાંટો હંમેશા આમ જ ફરવાનો છે પણ એનો વિરુદ્ધ દિશા એટલે કે આ બાજુ આમ ઉલટું ફર્યું, તો ઉત્તરથી પશ્ચિમ જવા માટે એક કાટખૂણાની જરૂર પડે છે. તો ઘડિયાળના કાંટામાં કહ્યું હોય તો આપણે એમ સમજવાનું, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કહ્યું હોય તો આપણે ઉલટું સમજવાનું. હવે આપણને પરીક્ષામાં પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે કે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ જવા માટે કેટલા કાટખૂણા ફરવું પડે? તો ઉત્તરથી દક્ષિણ આપણે આકૃતિ દોરવાની, આવી રફ બાજુમાં આ રીતે આકૃતિ દોરી નાખવાની, આ રીતે આપણે બતાવી દેવાનું. તો એક આ કાટખૂણો અને એક આ કાટખૂણો એમ 2 કાટખૂણા જેટલું ફરવું પડે. નીચે લખી દેવાનું કે 2 કાટખૂણા જેટલું ફરવું પડે. એવી કોઈ પણ દિશા તમને પૂછી હોય, દક્ષિણથી ઉત્તર પૂછી હોય, પશ્ચિમથી પૂર્વ પૂછી, કોઈ પણ પૂછી હોય, આપણે જોવાનું અને કેટલા કાટખૂણા આવે છે એ ધ્યાનમાં લઈ અને પછી જવાબ આપવાનો. કોઈ વખતે 4 કાટખૂણા પણ આવી શકે, કેમ કે ઉત્તરથી ઉત્તર દિશા તરફ આવવા માટે કેટલા કાટખૂણા ફરવું પડે? તો આપણને એમ કહે કે 4 કાટખૂણા ફરવું પડે. એવી રીતે ઉત્તરથી ઉત્તર સુધી આવવા માટે કેટલા સરળ કોણ ફરવું પડે? તો ઉત્તરથી ઉત્તર સુધી આવવા માટે 2 સરળ કોણ ફરવું જોઈએ, અહીંથી અહીંયા સુધી ને અહીંથી પાછું અહીંયા સુધી, એમ 2 સરળ કોણ ફરવું પડે. તો આ મિત્રો સરળ કોણ, કાટખૂણો અને સંપૂર્ણ કોણની વાત કરી. આ દિશાઓને ધ્યાનમાં રાખી અને પ્રશ્નો પૂછાતા હતા. હવે આપણને ઘડિયાળોને ધ્યાનમાં રાખીને પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. આ એક ઘડિયાળ દોરેલી છે, તમને ઘડિયાળ કે તો ઘડિયાળ મોટી મોટી તો દોરવી જ પડશે આપણે. જો આપણને પ્રશ્નોમાં ઘડિયાળ કહી હોય તો આપણે ઘડિયાળ દોરવાથી, આ સ્વાધ્યાય એવો છે, આ પ્રકરણ એવું છે કે આકૃતિ દોરવાથી જ આપણને ખબર પડે. આમ આપણે ડાયરેક્ટ અનુમાન લગાવીએ તો ખોટું પડે. જ્યારે પણ દિશાઓવાળો ઘડિયાળવાળા દાખલાઓ પૂછે તો હંમેશા એક આકૃતિ ત્યાં બાજુમાં જ દોરી દેવાની અને આકૃતિમાં દર્શાવી દેવાનું કે અહીંથી આટલું ફર્યું છે એટલે આટલા કાટખૂણા થાય. હવે આ ઘડિયાળમાં ઉપરથી પ્રશ્ન પૂછે કે ઘડિયાળનો કલાકનો કાંટો ઘડિયાળની દિશામાં 12 થી 3 ઉપર જાય છે. ક્યાંથી જાય છે? 12 થી 3 ઉપર જાય છે. આ કેટલા ઉપર જાય છે? 12 થી 3 ઉપર ગયો છે. તો એ કેટલા કાટખૂણા ફરશે? કેટલા કાટખૂણા ફરશે? તો 12 થી અને 3 સુધી આપણે આવો એક આકૃતિ દોરી નાખવાની એટલે આપણને ખબર પડે કે ભાઈ 12 થી ક્યાં સુધી ગયો છે? 3 ઉપર. તો આટલું અંતર એ કયું અંતર કહેવાય? કાટખૂણાનું અંતર કહેવાય. તો આપણે 12 થી 3 ઉપર જવા માટે એક કાટખૂણા જેટલું અંતર કાપવું પડે. જો તમને કાટખૂણા પૂછ્યું હોય તો કાટખૂણા લખવાનું, એ રીતે આપણે સમજવાનું છે. એવી રીતે અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે. અહીંયા આપણને કહેલું હોય કે ઘડિયાળનો કલાકનો કાંટો ઘડિયાળની દિશામાં 6 થી તે 9 ઉપર જાય છે. 6 થી તે 9 ઉપર જાય છે તો તે કેટલા કાટખૂણા જેટલું ફરશે? તો 6 થી શરૂઆત કરી અને 9 સુધી જાય છે. જ્યાંથી શરૂઆત કરી હોય ત્યાંથી અને જ્યાં જાય છે ત્યાં આપણે તીરની નિશાની કરવાની એટલે આટલેથી આટલું ફર્યો કહેવાય.
એટલાથી એટલું ફર્યો એનો મતલબ કે એક કાટખૂણા જેટલું ફર્યો, તો અહીંયા લખવાનું કે કેટલું ફર્યો કે એક કાટખૂણો ફર્યો, એનો મતલબ શું થાય એક કાટખૂણો ફર્યો કહેવાય. એવી જ રીતે બીજો પ્રશ્ન કે ઘડિયાળમાં એક કાંટાથી ઘડિયાળમાં 1 થી તે 7 સુધી ફરે છે. આપણને પ્રશ્ન પૂછે 1 થી 7 સુધી ફરે છે તો કેટલા કાટખૂણા ફરશે એવો પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે અહીંથી શરૂઆત કરી અને છેક આટલે સુધી આવ્યા અને સીધી ઊભી લીટી દેખાય છે આપણને. પહેલા તો આકૃતિ દોરી જ નાખવાની કે 1 થી શરૂઆત કરી છે અને આપણે 7 સુધી આવ્યા છીએ. એક સીધી લીટી કરી નાખવાની, એ રીતે આપણે દોરી દેવાની. ઘડિયાળ દોરીએ છીએ એ રીતે જ દોરી નાખવાની અને પછી આપણે અહીંથી તે અહીંયા સુધી આવ્યા છે એટલે કે એક સીધી લીટી કહેવાય. એક સીધી લીટી કહેવાય. તો કેટલા કાટખૂણા ફરે? 2 કાટખૂણા ફરે. અહીંથી તે આ એક કાટખૂણો અને એટલાથી આ એક બીજો કાટખૂણો, એમ ટોટલ કેટલા કાટખૂણા ફર્યા કહેવાય? 2 કાટખૂણા ફરશે. 2 કાટખૂણા ફરશે. પણ પ્રશ્ન કાટખૂણામાં ન પૂછ્યો હોય, સરળ કોણમાં પૂછ્યો હોય તો 1 થી 7 સુધી આવવા માટે કેટલા સરળ કોણ જેટલું ફરશે? તો અહીંથી ડાયરેક્ટ અહીંયા સુધી કેટલો સરળ કોણ આવે? એક સરળ કોણ આવે છે. તો સરળ કોણમાં પ્રશ્ન પૂછે તો સરળ કોણ લખવાનું, કાટખૂણ પૂછે તો કાટખૂણો લખવાનું. જે આપણને પૂછ્યો હોય એ રીતે આપણે જવાબ આપવાનો. એવી રીતે બાજુમાં પ્રશ્ન કે 12 થી શરૂઆત કરી અને ઘડિયાળની દિશામાં 9 સુધી પહોંચે છે. તો 12 થી શરૂઆત કરી અને 9 સુધી પહોંચે છે. 12 થી શરૂઆત કરી અને 9 સુધી પહોંચે છે તો તે કેટલા કાટખૂણા જેટલું ફર્યું હશે? તો 12 થી તે 3 સુધી એક કાટખૂણો અને પછી 3 થી તે 6 સુધી બીજો કાટખૂણો અને 6 થી તે 9 સુધી ત્રીજો કાટખૂણો. એટલે અહીંયાથી 1 2 અને 3 કાટખૂણા જેટલું ફર્યો કહેવાય. 3 કાટખૂણા જેટલું ફર્યો કહેવાય. ખાસ કે મિત્રો આપણે આકૃતિ દોરવાની, આકૃતિ દોર્યા પછી આપણે કહેવાનું કે એક કાટખૂણો, બીજો કાટખૂણો, ત્રીજો કાટખૂણો. તો 3 કાટખૂણા જેટલું ફર્યો કહેવાય. પ્રશ્ન આપણને રકમમાં શું આપેલો છે? કાટખૂણા જેટલું ફર્યો છે, સરળ કોણ જેટલું ફર્યો છે કે સંપૂર્ણ કોણ ફર્યો છે? આ જે પ્રકારે પૂછ્યું હોય એ પ્રકારે જવાબ આપવાનો. હવે મિત્રો ખાસ એક આંટાની વાત કરવી છે કે કાટખૂણો, એક કાટખૂણો ફરે એટલે કેટલા આંટા ફર્યો કહેવાય અથવા તો કેટલું પરિભ્રમણ કર્યો કહેવાય. હવે ઉત્તરથી પૂર્વ તરફ એક આંટો મારે છે. ટોટલ ભાગો કેટલા છે? 1 2 3 અને 4 ભાગો છે. તો મારે આંટા પૂછે તો એક કાટખૂણો એટલે કે કેટલા આંટા કહેવાય? તો આંટા પૂછે અથવા તો પરિભ્રમણ પૂછે તો નીચે 4 આવે, કારણ કે 1 2 3 અને 4 ભાગ છે. 4 દિશાઓ 4 ભાગ પાડે છે. 1 2 3 અને 4. એમાંથી કાટખૂણો કેટલા ભાગમાં છે? ફક્ત એક જ ભાગમાં છે, ઉત્તરથી પૂર્વ. એટલે કે આંટા પૂછે તો 1/4 આંટા એનો જવાબ આવે. એટલે કે એક કાટખૂણો બરાબર કેટલા આંટા કહેવાય? 1/4 આંટા આપણે કહી શકીએ છીએ. એવી રીતે પૂર્વથી દક્ષિણ હોય તો પૂર્વથી દક્ષિણ, મૂળ તો ભાગ તો એક જ છે ને, 4 ભાગમાંથી એક જ ભાગ છે. કાટખૂણો તો આટલો જ ભાગ હશે, ગમે ત્યાં હશે તો ગમે તે દિશા લઈએ આપણે. તો આંટા પૂછે અથવા તો પરિભ્રમણ પૂછે તો 1/4 આવે છે. એવી રીતે સરળ કોણમાં પૂછે, આંટા પૂછે તો આપણે કીધું કે અહીંયા કેટલા ભાગો છે? 1 2 3 અને 4 ભાગો છે ટોટલ. તો નીચે કેટલા આવે? 4 આવે. અને ઉપર કેટલા ભાગ આપણે સરળ કોણ જગ્યા રોકીએ છીએ? એક ભાગ અને આ બીજો ભાગ. એટલે ઉપર કેટલા આવે? 2 આવે. ભાગ ઉડે છે તો 2 દુ 4. તો આંટા કેટલા આયા? 1/2 આયા. સરળ કોણમાં આંટા આપણને પૂછે તો 1/2 જવાબ એનો આવે છે. આપણે આમ પણ જોઈએ તો અહીંથી શરૂઆત કરી અને અહીંયા સુધી આયા એટલે કે અડધો ભાગ તો રોકી જ દીધો. 1/2 ને આપણે શું કહીએ છીએ? અડધો ભાગ કહીએ છીએ. એટલે કે ઉત્તરથી દક્ષિણ આયા તો આટલો ભાગ તો રોકી જ દીધો એને. તો એટલો ભાગ તો એ પરિભ્રમણ કર્યું, એટલા તો આંટા એ ફર્યો જ છે. તો કેટલા આંટા મારે કહેવાય ઉત્તરથી દક્ષિણ તરફ આવવા માટે? 1/2 કે જેને આપણે અડધો આંટો પણ કહીએ છીએ. તો આને શું કહેવાય? અડધો આંટો કહીએ છીએ. તો પરીક્ષામાં એક વખત પ્રશ્ન એવો પૂછાય કે
અડધા પરિભ્રમણ દ્વારા રચાતા ખૂણાને શું કહે છે? અડધા પરિભ્રમણ દ્વારા રચાતા ખૂણાને સરળ કોણ તરીકે ઓળખવામાં આવે છે. અને કોઈ વખતે એવો પ્રશ્ન પૂછાય કે ચોથા ભાગના પરિભ્રમણથી રચાતા ખૂણાને કયો ખૂણો કહેવાય છે? તો કાટખૂણો કહેવાય છે. આ ચોથો ભાગ છે અને આ અડધો ભાગ છે. અને એક સંપૂર્ણ ખૂણો કોને કહેવાય? એક સંપૂર્ણ આંટાને ફરે તો કેટલો ખૂણો કહેવાય? એક પરિભ્રમણ કહેવાય છે. તો અહીં આપણને પૂછે કે ઉત્તરથી પાછો ઉત્તર આવે તો આમાં આંટા કેટલા થવાના? આંટા બરાબર 1 થવાના છે. કારણ કે અહીંથી 4 ભાગ છે અને ચારે 4 ભાગ ભરેલા છે એટલે 4 ભાગ્યા 4 એટલે જવાબ કેટલો આવે? 1. તો ખાસ પરિભ્રમણમાં પૂછે અથવા તો આંટામાં પૂછે ત્યારે આંટા બરાબર 1/4, કાટખૂણો હોય તો 1/4 આ મગજમાં નાખી જ દેવાનું છે તમારે મિત્રો. એ જે સરળ કોણ પૂછે તો 2 કાટખૂણા જેટલું ફર્યું કહેવાય અને એના આંટાની ભાષામાં કેવું હોય તો 1/2 યાદ રાખવાનું. આંટા તો 1/2, પરિભ્રમણ તો 1/2. સંપૂર્ણ કોણ પૂછે તો 4 કાટખૂણા જેટલું ફર્યો કહેવાય અથવા તો 2 સરળ કોણ જેટલું ફર્યો કહેવાય અથવા તો આંટો કેટલો ફર્યો કહેવાય? એક સંપૂર્ણ આંટો એ ફરે છે. તો મિત્રો આપણે નીચેની જે આકૃતિ દોરી છે ઘડિયાળમાં એમાં પણ આપણે આંટાઓમાં લખવું હોય તો જવાબ ના લખી શકીએ. તો આમાં આંટાઓમાં જવાબ લખવો હોય તો શું લખી શકીએ કે આ કેટલા ભાગો છે? ઘડિયાળમાં પણ 4 જ ભાગ હોવાના ને, 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ ને 4 ભાગ. તો આમાં આંટામાં જવાબ આપણે લખવો હોય તો કેવી રીતે લખી શકીએ? તો આટલો એક ભાગ, એક કાટખૂણો એટલે કેટલા આંટા કહેવાય? 1/4 આંટા ફર્યો કહેવાય. આમે આ 1/4 આ 4 ભાગમાંથી આ એક ભાગ ફર્યો છે એવું કહી શકાય. એવી રીતે અહીંયા આપણે લખવું હોય તો કેટલા આંટા ફર્યો કહેવાય? તો અહીંયા આંટા લખવા હોય તો એક સરળ કોણ અહીંથી તે અહીંયા અડધો ભાગ રોકી દે છે એટલે કેટલો કહેવાય? 1/2 આંટા ફર્યો કહેવાય. ઘડિયાળનો કલાકનો કાંટો કેટલા આંટા ફર્યો કહેવાય? તો 1/2 એટલે કે અડધો ભાગ ફર્યો કહેવાય. એવી રીતે અહીંયા લખવું હોય તો કેવી રીતે લખી શકીએ? આંટાઓ આપણે લખવા છે અહીંયા તો આંટાઓ કેવી રીતે લખી શકીએ? કેટલા ફર્યા છે? ટોટલ કેટલા ભાગ છે? 1, 2, 3 અને 4. તો નીચે તો 4 જ આવવાના છે. અને કેટલા આંટા ફર્યો છે? તો એક આંટો ફર્યો, બીજો આંટો ફર્યો, ત્રીજો આંટો ફર્યો. તો ઉપર કેટલા આવે? 3/4 આંટા ફર્યો છે. આને આપણે કોઈ વખતે પૂછે કે આંટા 3/4 તો શું આવે? એ 3 ભાગમાં ફર્યો છે. ટોટલ 4 ભાગમાંથી 3 ભાગમાં ફર્યો છે આપણે એવું કહી શકીએ છીએ. તો 3/4 ને આપણે આ રીતે જ લખીએ છીએ. જે રીતે અહીંયા 1/4 ને આપણે ચોથો ભાગ કહી દો, અહીંયા અડધો ભાગ કીધો, અહીંયા સંપૂર્ણ કીધો, પણ 3/4 ને આપણે 3/4 જ વાંચીશું. 4 ભાગમાંથી 3 ભાગમાં એ ફર્યો છે એટલે એને આંટાની સંખ્યા કેવી થાય? 3/4 આપણે કહીએ છીએ. ખાસ મિત્રો કે આ એક ખૂબ અગત્યનો ટોપિક હતો. આ પરીક્ષામાં દર વખતે આમાંથી પ્રશ્ન હોય જ છે. લખવું હોય તો લખી રાખો. કોઈ પણ પરીક્ષામાં આમાંથી એક પ્રશ્ન હશે. ખાસ કે આકૃતિઓ દોરવાની જ છે અને આ બધું કાટખૂણો, સરળ કોણ, સંપૂર્ણ કોણ અને ઘડિયાળવાળા પ્રશ્નો પણ તૈયાર કરી દેવાના છે. તો આટલું લખી દેવાનું છે તમારે સારા અક્ષરે અને ખૂબ જ મહેનતથી તૈયારી કરી નાખવાની છે. અને એના પછી આટલું લખ્યા પછી ગૃહ કાર્યમાં સ્વાધ્યાય 5.2 માં પ્રશ્ન નંબર 5મો અને 6થો ગણી અને મને મોકલાવાનો છે. ખાસ આકૃતિઓ કમ્પ્લીટ દોરવાની છે મિત્રો. આકૃતિ હું નહીં ચલાવી લઉં અને આકૃતિ હંમેશા પેન્સિલથી દોરવાની છે. ધન્યવાદ મિત્રો.